ધંધુકામાં ધર્મેશ ભરવાડ સાથે જે થયું એના પછી બંને આરોપીને પોલીસે પકડ્યા। ગઈકાલે આરોપીઓના વરઘોડા પણ નીકળ્યા। 2 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। બંને આરોપીને જ્યારે પોલીસ સ્ટેશન લઈ જતા હતા ત્યારે આખા બજારે જોયું કે કેટલાય ધ્રુજતા હતા। પોલીસે એની જબરજસ્ત તાટિયાતોડ સર્વિસ કરી। એના પછી આજની જે કાર્યવાહી થઈ છે એના ઉપર બધાની નજર રહેવાની છે, કારણ કે ધંધુકામાં પહોંચી ગયા છે બુલડોઝર અને ગેરકાયદેસર દબાણ એ બંને આરોપીના જેટલા પણ છે ત્યાં ફરી રહ્યા છે બુલડોઝર। પહેલા દિવસથી જ્યારથી આ કેસ બન્યો ત્યારથી એ વાત કરવામાં આવી હતી કે આરોપીઓના જે પણ ઘર છે, એટલે કે જે પણ ગેરકાયદેસર પ્રોપર્ટી છે, બધા ઉપર બુલડોઝર ફરશે અને આજે એના ઘર પર બુલડોઝર ફરી રહ્યા છે। બધા જ લોકો એવું કહી રહ્યા હતા કે કડક કાર્યવાહી થવી જોઈએ, દાખલો બેસે એવી કાર્યવાહી થવી જોઈએ। જ્યારે પરિવારને મળ્યા ત્યારે પરિવારના લોકો પણ એવું કહેતા હતા કે યોગીવાડી થવી જોઈએ, એટલે કે યુપીમાં જે થાય છે કે આરોપીઓના ઘર પર બુલડોઝર ફરે છે, એવી રીતના ગુજરાતમાં પણ થવું જોઈએ। અને આજે ધંધુકામાં બુલડોઝર પહોંચી ગયા છે, કાર્યવાહી થઈ રહી છે અને બંને આરોપી જે હતા એ સમીર અને રિઝવાને બંનેના ઘર પર બુલડોઝર ફરી રહ્યા છે। આખા કેસમાં હવે 2 દિવસના રિમાન્ડ પછી શું સામે આવે છે, કઈ રીતના આખી ઘટના બની હતી, એટલે એસઆઈટીને કેસ સોંપી દેવામાં આવ્યો છે, પણ આખી ઘટનાની હજી અમુક કડીઓ એવી બાકી છે કે જે જોડાઈ નથી રહી। આરોપીઓ શું કહે છે, આગળની કાર્યવાહી કેવી રીતના થાય છે, એમને કેટલી સજા મળે છે જોવાનું રહ્યું। અત્યારે તો બુલડોઝરની જે કાર્યવાહી થઈ છે, દાદાનું બુલડોઝર જે પહોંચ્યું છે તે જુઓ। ધર્મેશ ગમારાના આરોપીઓના ઘરના આજુબાજુના જો ગેરકાયદેસર દબાણ છે એ ચીફ ઓફિસર ધંધુકા દ્વારા આઈડેન્ટિફાઈ કરી લીધા છે અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા છે। એ આજે દૂર કરવામાં આવશે અને આ પછી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ધંધુકા અને નગરપાલિકા દ્વારા અહીંયા 4 મકાનોની દબાણ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવે છે અને આ જો છે તો આમાં બધા પ્રોસેસ પૂર્ણ થઈ ગયા છે અને કોર્ટના જો પ્રક્રિયા હતા આ પણ પૂર્ણ થઈ ગયા છે। તો આ અહીંયા આજ દૂર કરવામાં આવશે અને આ પછી ધંધુકા રેલવે સ્ટેશનથી ધંધુકા 4 રસ્તા સુધીના સ્ટેટ હાઈવેના મધ્યબિંદુથી 10 થી 12 મીટરના જો દબાણ છે આ દૂર કરવામાં આવશે અને આ પછી યુજીવીસીએલ ધંધુકા દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના ઘરે જો વીજ કનેક્શન હતા, ગેરકાયદેસર વીજ કનેક્શન હતા, આ પણ દૂર કરવામાં ઓલરેડી આવેલ છે અને આમાં જો છે એફઆઈઆર દાખલ કરવાની પ્રક્રિયા પણ પૂરું કરી દીધા છે। અને આ પછી છેલ્લે જો ધંધુકા વિસ્તારમાં આવી રીતે જેટલા ગેરકાયદેસર દબાણ છે એ દબાણ ભવિષ્યમાં દૂર કરવામાં આવશે અને આ જો દબાણ દૂર કરવાની કામગીરી છે અમારો આ ચાલુ રહેશે। તો જો છે આ ગેરકાયદેસર દબાણ જ્યાં છે ત્યાં લોકોના મારી અપીલ છે કે એ સ્વ અને પોતાની ખર્ચેથી દૂર કરી લે। અહીંયા 4 છે અને ધંધુકા બગોદરા રોડ ઉપર કુછ એક દબાણ છે અને કુછ એક દબાણ જો છે તો આરોપીઓના ગેરકાયદેસર દબાણ છે આ બધું દૂર કરવામાં આવશે। અહીંયા જો છે ખાટકીવાસમાં 4 છે અને જો રોડ ઉપર છે અહીંયા લગભગ 5 થી 10 ઘરો છે, 5 થી 10 દુકાનો છે અને આ પછી આરોપીઓના કુછ એક ગેરકાયદેસર દબાણ છે આ દૂર કરવામાં આવશે।